વ્રજવાસીઓ ભગવાન કૃષ્ણને એટલો પ્રેમ કરે છે કે ચાહે પછી કૃષ્ણ ગમે તેટલું ઐશ્વર્ય બતાવે, ગોવર્ધનને પોતાના ટચલી આંગળીના નખ ઉપર 7 દિવસ અને 7 રાત સુધી પણ ઉઠાવે, પરંતુ વ્રજવાસીઓ તો કૃષ્ણને પોતાનો લાલો જ સમજે છે, પોતાનો બાળક જ સમજે છે, ભગવાન નથી સમજતા. થોડા સમય માટે ભગવાન જ્યારે ઐશ્વર્ય બતાવતા તો એમને એવું જ લાગતું કે હા, આ જ ભગવાન છે, પરંતુ પછી બાદમાં વિચારતા આ કઈ રીતે ભગવાન હોઈ શકે છે. અગર એક સોનાનું વાસણ લેવામાં આવે, એમાં એક હીરાને નાખવામાં આવે, તમે જુઓ એમાં કેટલી બધી ચમક આવે છે. એમાં જો ઘટ્ટ ઘીને નાખી દેવામાં આવે તો એની ચમક બિલકુલ ઢંકાઈ જાય છે. હવે જો નીચેથી અગ્નિ સળગાવી દેવામાં આવે તો એ ઘી પણ પીગળી જશે અને અંદર રહેલા હીરાની ચમક આપણને ફરીથી દેખાશે. જેવું ઘી ફરીથી ઘટ્ટ થશે એટલે તરત જ હીરાની ચમક દેખાશે નહીં. આ જ રીતે ભગવાન ક્યારેક ક્યારેક વૃંદાવનમાં પોતાનું ઐશ્વર્ય દેખાડે છે. એટલા માટે બધા વ્રજવાસીઓને લાગે છે હા, આ જ ભગવાન છે. આમણે તો 7 દિવસ અને 7 રાત સુધી ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો, પરંતુ એમનો પ્રેમ એટલો બધો ઘટ્ટ છે કે એ ફરીથી હીરાને એટલે કે ભગવાનની ભગવત્તાને આચ્છાદિત કરી દે છે અને વિચારે છે કે આ તો અમારો લાલો જ છે.